નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તપન પરમારની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની નાગરવાડા વિસ્તાર ગમગીન બની ગયો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી। રવિવારની રાત્રે 9:30 વાગ્યાના અરસામાં કુખ્યાત બિચ્છુ ગેંગના સાગરીત અને પોતાની ધાક જમાવવા ખુલ્લેઆમ દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સહેજ હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી। નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું। પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સહેજ હોસ્પિટલથી ઘરે લઈ જવાયો। પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટાયેલી હાલતમાં આવતો જોઈને પરિવારમાં રોકડ મચી ગઈ હતી। પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંદ કરતા જણાવ્યું, મારો દીકરો તો મારી જેમ સેવા કરવા ગયો હતો ને આ લોકોએ એને મારી નાખ્યો। આ લોકોને છોડશો નહીં। પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોત તો આમ આદમીનું શું થાય? માં પોતાના દીકરાને જોઈને બોલી, મારા દીકરા, તને ભૂખ નથી લાગી? તું ખાવા માટે આવી જા। બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી। વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિતના 5 આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોકરક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા હતા। આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આપતા પરિવારમાં રોકડ મચી હતી। પોતાના વહાલઝોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રંદથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી। પરમ દિવસે જે કારેલીબાગમાં જે ઘટના બની એ ઘટનાના અનુસંધાને આજે પરિવારજનોએ એ દીકરાની લાશ સંભાળી અને એની અંતિમ ક્રિયા માટે એ ખાસવાડી સ્મશાનમાં એમનું અંતિમ નિકાલ થશે। આમાં ઘણા બધા પરિવારોમાં, કુટુંબમાં અને આમ જનતામાં પણ થોડું આક્રોશનું વાતાવરણ હતું અને એના લીધે આપણે હવે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તેમાં પૂરતી તકેદારી રાખી અને આપણે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે, જેમાં